પહોંચી ગયા છીએ આપણે ભાઈ મહારાષ્ટ્રના વસઈ રેલવે સ્ટેશન પર. અત્યારે કેટલું પોલ્યુશન છે જો તમે. સરસ મજાનો છે ભાઈ. અત્યારે તો જો પાણી તમને છે ને બહુ નીચે લાગશે, જે વરસાદ આવશે ને તો પાણી બધું છે ને અહીંયા સુધી આવી જાય, અહીંયા સુધી આખું આવી જાય. અને આ બધે છે ને બહુ મોટી મોટી હોટલો છે બધું. તો શું છે કે બધા અહીંયાથી નજીક પડે અને વ્યૂ પણ સારો છે. જોઈએ કેવું લોકેશન છે. વાહ, ખૂબસૂરત પહાડની સાથે ભાઈ. 24/7 કોલેસો, એ 24 કલાક ચાલુ રહેશે રેસ્ટોરન્ટ. અને મેસેજમાં તો આપણે પ્લેટફોર્મ 1 બતાવતું હતું, પણ હવે આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 3 પર. હવે આપણા કોચમાં અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ, કારણ કે પહેલો જ કોચ છે આપણો M1. જય સિયારામ ને હર હર મહાદેવ. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11. આપણે 1 મહિનાનું વેકેશન પર હતા ગુજરાતના, તે હવે પૂર્ણ થઈ ગયું છે અને હવે આપણે સીધા જઈશું ગોવા, કારણ કે હવે આપણો ટાઈમ થઈ ગયો છે ભાઈ જવાનો. ફરીથી પાછા આપણે મળીશું 4-5 મહિના પછી ગુજરાતના વેકેશન પર. તો હવે થોડા ઘણા વિડીયો આપણે બનાવીશું ગોવાના, જેમ ફ્રી ટાઈમ મળશે તેમ. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જર્નીની અને એક નવા પ્લેસની અંદર. જય સિયારામ, હર હર મહાદેવ. પહોંચી ગયા આપણે રાજકોટના રેલવે સ્ટેશન. આપણા ભાણિયાભાઈ વસંતભાઈ મેકવા આવ્યા છે આપણે. વસંતભાઈ સારું હાલો, મળ્યા તમને? બરોબર. હા ભાઈ આવીશું ભાઈ. થેન્ક યુ ભાઈ. ભાઈ મેકવા આવ્યા આપણે, એનું કામ પર્સનલ કામ હતું એ મેકીને આપણે મેકવા આવ્યા. ચાલો ભાઈ મળી તમને. બરોબર. તો મિત્રો આ પ્લેટફોર્મ નંબર 1 છે અને મેસેજમાં તો આપણે પ્લેટફોર્મ 1 બતાવતું હતું, પણ હવે આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 3 પર, કે જ્યાં આપણી હાપા મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસ આવશે. અને આ સરસ મજાનો વ્યૂ જો તમે રાજકોટનો. તો મિત્રો આપણી ટ્રેન છે હાપા મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 22-907, જે તમને દર બુધવારે રાત્રે 11 વાગ્યાથી મળી જશે રાજકોટથી આ ટ્રેન. અને બીજા દિવસે તમને 8:30 વાગે પહોંચાડી દેશે ગોવાની અંદર. જોકે 22 થી 23 કલાક સમથિંગ લાગે છે. અને ટિકિટની વાત કરીએ તો મિત્રો તો ભાઈ 350 થી 400 રૂપિયા લે છે જનરલમાં, અને 600 થી 650 રૂપિયા લે છે સ્લીપરમાં, અને થર્ડ એસીમાં લે છે 1600 રૂપિયા, અને સેકન્ડ એસીમાં કહે છે 2200 રૂપિયા લે છે. તો પછી જો તમારે ગોવા આવવાનો પ્લાન હોય તો તમને જે બેનિફિટ પડે તેમાં તમે બુકિંગ કરાવી શકો છો. જો કે 15-20 દિવસ કે 1 મહિનો અગાઉ તમે બુકિંગ કરાવો તો બેસ્ટ રહેશે. બાકી હાપા મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તમને 7-8 દિવસનો ગેપ હશે તો ટિકિટ તમને આરામથી મળી જશે. તો બેસ્ટ છે કે ભાઈ તમે એસીની અંદર બુકિંગ કરાવો તો તમારા માટે બેસ્ટ જર્ની રહેશે. જો કે ટ્રેનનો એન્ટ્રી તમને બધું બતાવી દઈશ. તો હવે સીધા આપણે મળીશું ટ્રેન આવશે ત્યાં. મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે હાપા મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસ 22-908. જો કે 15 મિનિટ લેટ છે ભાઈ આપણી ટ્રેન. હવે આપણા કોચમાં અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ, કારણ કે પહેલો જ કોચ છે આપણો M1, એટલે ટ્રાફિક થોડીક છે અહીંયા અને અહીંયા પણ. M1 આપણી 15 નંબરની સીટ મળી ગઈ છે ભાઈ, સાઈડ લોઅર. તો ભાઈ આપણે 5 મિનિટનો હોલ્ડ હતો અહીંયા, અને હવે આપણી ટ્રેન રાજકોટથી નીકળી ગઈ છે. તો ખૂબસૂરત રાતને અને ખૂબસૂરત રંગીલું રાજકોટને આપણે કરી દઈએ બાય બાય. ફરીથી પાછા આપણે મળીશું 4-5 મહિના પછી. ગુડ બાય. જો આ રેલવે સ્ટેશન સુરતનું પ્લેટફોર્મ 2 પર ભાઈ આપણી ટ્રેન આવી છે, અને આ આપણી હાપા મડગાંવ એક્સપ્રેસ. તો અહીંયા એક લોકો પાયલટ 2 રાખવામાં આવ્યા છે ભાઈ અત્યારે ભારતીય રેલવેના. આપણે જો કેવું સરસ મજાનો વાહ વાહ.
ભાઈ અત્યારે કેટલું પોલ્યુશન છે જો તમે. અને પહોંચી ગયા છે આપણે વાપીના રેલવે સ્ટેશન. અત્યારે આપણે મળવા જઈએ છીએ આપણા ફ્રેન્ડને કે જે સુરતથી તે લોકો બેઠા હતા સવારે 7 વાગ્યે, અને એ લોકો પણ આવે છે આપણી જોડે ગોવા ફરવા માટે. તો S4માં છે અત્યારે, અને આપણે હતા M1માં. તો હવે જઈએ આપણે એને મળવા માટે. તો પહોંચી ગયા છીએ આપણે ભાઈ S4માં, અને મળીએ આપણા ફ્રેન્ડને. અહીંયા જ બેઠા છે આપણા ફ્રેન્ડ. એમાં લોકલ ટ્રેનની મજા તો કાંઈક અલગ જ છે હો ભાઈ. જ્યારે મુંબઈ આવો ને તો લોકલ ટ્રેનની અંદર સફર કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે વાગી ગયા છે આપણે સવારના 10, અને આપણે પહોંચે છીએ મહારાષ્ટ્રના વસઈ રેલવે સ્ટેશન પર. હવે અહીંયાથી આપણે લાગશે કહેવાય ને કે 8-9 કલાક લાગશે. જો કે 8 થી 8:30 વાગે આપણે પહોંચી જઈશું ગોવાના થિલિન રેલવે સ્ટેશન પર. અને મિત્રો કહે છે કે ભાઈ દર બુધવારે તમને કહે ને હાપા મડગાંવ એક્સપ્રેસ દર બુધવારે તમને રાજકોટથી મળતી રહેશે આ ટ્રેન. તો વસઈ રોડ અને આપણી આ ટ્રેન છે અત્યારે. અને આ છે કાંઈક માલ સામાન રાખવા માટેની ટ્રેન. આપણો કોચ છે M1, અત્યારે S6 પાસે છે. M1 આપણે ઘણું આગળ છે મિત્રો. આપણો આ 3rd AC નો કોચ છે ભાઈ, અને આપણી આ સીટ છે 15 નંબર. યસ, જો કે અહીંયા ફ્રેન્ડ લોકો બે જ બેઠા છે. આ 3rd AC આવશે. બરાબર, તમને સાથે કહેવાય ને કે બેડશીટ આપે છે, 2 બેડશીટ, એક પીલો આપે છે, અને એક ઓઢવા માટે કંબલ આપે છે. અને આવું જ એન્ટિરિયર રહેશે 3rd ACનું ઇકોનોમી. અહીંયા પણ એક લાઇટ સ્વિચ આપે છે એન્ડ ચાર્જિંગ પોઈન્ટ્સ. હવે આપણે 8 વાગે પહોંચી જઈશું ગોવા. તો તમને બતાવી દઈશું કે આપણા ફ્રેન્ડનો કઈ રીતનું રહે છે, એ લોકોને હોટલ્સ ને કઈ રીતે બધી ડિટેલ આપી દઈશું. તો હવે આપણા ફ્રેન્ડ અહીંયા આપણી પાસે આવ્યા છે મુલાકાત કરવા માટે. શું કહેતો નરેશભાઈ, તમે ગોવામાં એક્સપિરિયન્સ? ગોવામાં આપણો સેકન્ડ ટાઈમ એક્સપિરિયન્સ છે. સેકન્ડ ટાઈમ? આ ભાઈનું સેકન્ડ ટાઈમ લાગે છે. વાહ ભાઈ વાહ. હવે તો પહેલાં તો ફેમિલી જોડે આવ્યા તો એન્જોયમેન્ટ નથી થઈ, પણ હવે ફ્રેન્ડ સર્કલ છે તો આપણે ફૂલ એન્જોયમેન્ટ એમ. આપણા સાથીદાર છે, હા, પણ હશે તો ગાઈડલાઈન આપશે. વાહ ભાઈ જોઈએ હવે. છતાં આપણે બધાને કહીએ છીએ કે ભાઈ જે લોકોને ગોવા ફરવા આવવું હોય ને તો તમામને કહીશું ભાઈ DM કરો તો કોમેન્ટ કરીશું. બધાને આપણે હેલ્પ કરીશું, ખાસ કરીને આપણે ગુજરાતી સૌરાષ્ટ્ર ભાઈઓને. જય માતાજી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રત્નાગીરી. જોકે ઘણીવાર તમને રત્નાગીરી આપણે બતાવેલું જ છે. મિત્રો રત્નાગીરીથી આપણે ગોવા 3.5 થી 4 કલાકનો ટાઈમ લાગે છે હવે. જોકે આ ટ્રેન વચમાં થોડીક લેટ હતી, પણ હવે ઓન ટાઈમ પર થઈ ગઈ છે આપણે. તો અત્યારે ભાઈ આપણા ગુજરાતી લોકો બધા કહે ને કે રીલમાં અત્યારે બધા શૂટ કરે છે રીલ. જો તમે ભાઈ ગોવાની એક જર્ની અલગ જ કહેવાય. ભાઈ જ્યારે તમે ગોવા જતા આવતા હોય ને તો એક ભાઈબંધ જોડે આવો ને તો એક અલગ જ આનંદ છે ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.
સ્વિમ પર પહોંચી ગયા ને હવે આપણે રાહ જોઈ છે આપણા ફ્રેન્ડની. તો કે હવે આવતા જ છે. હા ભાઈ વાહ, આવી જાઓ. હા ભાઈ હા, કાંઈ તકલીફ નથી પડી ને ભાઈ? વાહ ભાઈ વાહ. ચાલો હવે આપણે બ્રિજ ક્રોસ કરીને નીકળીએ પાછા. આપણે જે બ્રિજ છે ને તે ક્રોસ કરીને પેલી સાઈડમાં જવું પડશે. જોકે આપણે ઘણીવાર તો તમને બતાવી દીધું આ થિંગ રેલવે સ્ટેશન, બટ હવે પહેલી જગ્યાએ આપણે ઉતરી જવું પડશે. હવે ફાઇનલી નીચે ઉતરી ગયા. આપણે ફરીને આવ્યા હતા અને આપણે હાપા મડગાંવ એક્સપ્રેસ હવે આપણે જઈશું આ સાઈડમાં. 5 જણાને આપણે ગાડીમાં સેટિંગ કરાવી દીધું છે. મૂકી દીધા આપણે ગાડીમાં અને આપણે જઈએ હવે આગળની સાઈડ જ્યાં રોજ જતા હતા તે જગ્યા પર. ઓકે તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મોરજીમનો છે કે ને અશ્વેમનો નંબર 1 બીચ 24 ઓપન રેસ્ટોરન્ટ એ જગ્યા પર, એ પણ તમને બતાવી દઈશું. 24/7 કોલેસો, એ 24 કલાક ચાલુ રહેશે રેસ્ટોરન્ટ. આઈ લવ કોલેસો. ये 28 है, ये भी 24 आवर्स ओपन रहता है. અને મિત્રો આ તમે જોઈ શકો છો કે ભાઈ મોરજીમ અને અશ્વેમ બે એક જ બીચ છે, પણ આનું નામ અશ્વેમ આપેલું છે. અને આ જો તમે સમંદર આપણું તો તમારે મોસ્ટલી બધા રશિયન લોકો જોવો હોય ને તો તમે આ જગ્યા પર આવી શકો છો. જો આ જે રોડ છે ને તે મોરજીમ તરફ આવે છે અને આ મારી પાછળ જે રોડ જાય છે ને તે આરામબોલ રોડ જાય છે. જોકે બાગાથી ઓલમોસ્ટ 15 કિલોમીટર થાય છે મોરજીમ અને 20 કિલોમીટર થાય છે આરામબોલ. તો જો તમારે મોસ્ટલી બધા રશિયન લોકો અને સેલિબ્રિટી લોકો જો વધારે જોવું હોય ને તો આ બીચ ઉપર ને આ જગ્યા પર જરૂર આવજો. અને ભાઈ આપણો જ્યારથી વ્લોગિંગ ચાલુ કર્યું ને તો બધું આપણું કેમેરામેન આ જ છે, વિકાસ બહેરા. क्या कहना चाहेंगे भाई? भाई मैं कुछ नहीं बोला, तुम कुछ तो बोल यार. भले गुजराती ना आती हो लेकिन हिंदी तो बोल भाई, हिंदी तो बोल कम से कम. बोल ले भाई. मैं क्या बोला, मैं तो कैमरा में वीडियो शूट करता हूँ. कोई नहीं, ये भी सोच रहा था मैं ब्लॉगिंग करूँ, लेकिन एक व्लॉग किया लेकिन सही नहीं चला, तो बोल रहा है कि भाई मैं कैमरा में नहीं सही हूँ. बट अगर अपना કહેવાય ને કે ભાઈ આપણું જો ચેનલ સરખી હાલશે ને તો ભાઈ આને પરમાનન્ટ આપણે રાખી લઈશું કામે અને મહિનાનું જે પગાર થશે એ આપણે એને આપીશું. તો હવે થોડું કંઈ નહીં જગ્યા વિઝિટ કરીએ અને તમને પણ બતાવી દઉં. જો અહીંયા પણ એક સરસ મજાનું ચર્ચ આવેલું છે મિત્રો, હોલી ક્રોસ ચેપલ. અને આ રોડ આરંબોલ, આ મોરજીમ સાઈડ અને આપણી ટુકટુક. જો કે એક તો બ્લેક છે મારી પાસે, આ બીજી છે. અને જો જ્યારે એમ થાય ને આપણે કે ભાઈ કામમાં અત્યારે થોડીક એમ કે ફ્રસ્ટ્રેશન આવે ને માઇન્ડની અંદર, ત્યારે હું ભાઈ આ જગ્યા પર આવી જાઉં છું બેસવા માટે. કે આ આખું તમે જોઈ રહ્યો છો ને તે આ નદી નથી પણ આ સમુદર, આપણે દરિયો જ છે. પણ આ વચમાં થોડુંક પાણી અત્યારે નીકળી ગયું છે એટલે થોડુંક આ રેતીવાળું ભરાઈ ગયું છે. પણ આમ કહે ને 12 વાગ્યા પછી અહીંયા સવારના 12 વાગ્યા પછી પાણી ચડે ને તો ભાઈ આ અહીંયા સુધી પાણી આવી જાય છે. તો આ જોઈ શકો છો કે ભાઈ આ શું એના અહીંયાથી આપણે રીલ અને પેલી સ્ટોરી રાખી હતી આ જગ્યા પરથી. હજી પણ એવા ગોવાના ફેમસ જગ્યા છે એ પણ તમને બતાવી દઈશું. જો કે ભાગા બીચ છે, કલંગુટ બીચ છે, એવા ઘણા બધી વસ્તુ છે તે આપણે કહેવાય ને કે તમારા પ્રત્યેક બતાવતા રહીશું. તો ગુરુ રોબિન બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે રાતનો સીન છે ને મિત્રો, તો આપણે ટ્રાય કરશું ભાઈ સવારમાં આપણે આવીશું અને સવારમાં તમને બધું ક્લિયરલી બતાવી દઈશું આ જગ્યાનું. અને અહીંયાથી પણ એક બેસ્ટ જગ્યા છે તે પણ તમને હું બતાવી દઈશ. તો ચલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણે રૂમ તરફ. સોરી. અને હવે આપણે અત્યારે થોડુંક રેસ્ટ કરી લઈએ
અને સવારમાં પછી આપણે ફરીથી કહેવાય ને કે આપણે ટૂર પર નીકળી જઈશું સવારમાં, અને બતાવીશું તો તમને ગોવાના થોડાક સારા સારા પ્લેસીસ અને કહેવાય ને કે સારી સારી વસ્તુ તમને બતાવી દઈશ. તો વિડીયો સ્કીપ ન કરતા મિત્રો, બહુ મજા આવશે. ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો બધા? તો ભાઈ ફરીથી આપણે હવે અત્યારે આવી ગયા છીએ મોરજીમ બીચ ઉપર. જો કે અહીંયા ઘણીવાર મેં રીલ પણ શૂટ કરેલી છે આપણે ઇન્સ્ટાગ્રામની, બટ વ્લોગ નથી કર્યો. તો ચલો તમને બતાવી દઉં અહીંનું સરસ મજાનું ભાઈ લોકેશન છે. તો મિત્રો કેવું સરસ મજાનું કહેવાય ને લોકેશન શાનદાર છે. અહીંયાથી આપણે નીચે આવી ગયા હતા, એક મંદિર છે અને જો તમે બ્યુટીફુલ બીચ. તો ભાઈ આ મોરજીમ બીચ કરીને છે. હવે આ બીચ ઉપર તમને છે ને ઘણા મોટા એવા સેલિબ્રિટી તમને લોકો જોવા મળી જશે. ફિલ્મના અને સિરિયલના જે નાના મોટા સેલિબ્રિટી છે ને તે બધા તમને આ જગ્યા પર જોવા મળશે. જો કે તમને બધાને લાગે કે અહીંયા કંઈ છે નહીં, પણ ભાઈ જ્યારે સાંજ થશે ને ત્યાં બધું ભરાઈ જશે. અને આ બધે છે ને બહુ મોટી મોટી હોટલો છે બધું. તો શું છે કે બધા અહીંયાથી નજીક પડે અને વ્યૂ પણ સારો છે. આગળ થલાસા કરીને છે, જે મેં એક બે રીલ ત્યાં પણ શૂટ કરેલી છે. થલાસા રિસોર્ટ ક્લબ છે બહુ મોટું. જ્યારે આપણે એમ થાય ને કે ભાઈ થોડુંક બીચ ઉપર આપણે રાઉન્ડ મારવું છે, તો આ જગ્યા પર હું આવી જાઉં છું. અને તો ભાઈ આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ગુરુ રોબિન 09 કરીને, એની અંદર પણ જોઈ લેજો. આ જગ્યાનું જ આપણે 2-3 રીલ બનાવી છે અને સરસ મજાનું છે ભાઈ. અત્યારે તો જો કે પાણી તમને છે ને બહુ નીચે લાગશે, જે વરસાદ આવશે ને તો પાણી બધું છે ને અહીંયા સુધી આવી જાય, અહીંયા સુધી આપવું આવી જાય. અને બધા જે પથ્થર છે ને એ બધા કે ને કે પાણીને બધા દેખાવા મળશે. અત્યારે તો છે ને બધી રેતી છે ને એટલે તો અમને દેખાશે નહીં, પણ વરસાદમાં છે ને આ રેતી બધી ખેંચી લે છે. એટલે પથ્થર જે છે ને આવો બધા કાળા પથ્થર એ બધા બહાર આવી જશે. તો ભાઈ આપણે તો ભાઈ આ બીચ સરસ મજાનું લાગે છે. જો કે કલંગુટના બાગા બીચ ઉપર નથી આપણે એટલી બધી મજા આવતી, કારણ કે અહીંયા વધારે લોકલ પબ્લિક તમને જોવા મળશે. જે કહે ને કે એક કોથળી મારીને એક કોટર પીને કૂવાવાળા એવો બધે તમને જોવા મળશે. પણ આ મોરજીમ બીચ ઉપર સરસ મજાનું કહેવાય ને કે એકદમ શાંત ને ડિસન્ટ અને સારા લોકો આવે છે અહીંયા. તો જ્યારે પણ ગોવા આવવાનો પ્લાન થાય ને તો મોરજીમ બીચ ઉપર આવવાનું ભૂલતા નહીં. તો ભાઈ આપણા ફ્રેન્ડ જે હતા, જે આપણી સાથે ટ્રેનમાં હતા, મારા બાજુના ગામના ફ્રેન્ડ છે, તે લોકો ફરવા આવ્યા છે 4-5 દિવસ માટે. હવે બસ થોડી જ વારમાં અડધી કલાકની અંદર તે લોકો અહીંયા મોરજીમ આવશે, કારણ કે અત્યારે હાલ બાગાથી તે લોકો નીકળી ગયા છે. અને એને પણ આપણે થોડુંક મોરજીમ બીચનો કહેવાય ને કે સરસ મજાનો લોકેશન છે તે આપણે એને ફેરવીશું. અને જો ટાઈમ મળશે તો આપણે એની સાથે જઈશું આરબોલ બીચ ઉપર. એ પણ તમને બતાવી જોઈએ કે આરબોલ બીચના તો મેં ઘણા બધા બ્લોગ નાખેલા છે, તો અને બતાવ્યો છે પણ ભાઈ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીની અંદર. બટ જો ટાઈમ મળશે તો આપણે જઈશું, નહીતર પાછું થોડોક ટાઈમ સ્પેન્ડ કરીને પાછા આપણે નોકરી પર જઈશું. કારણ કે એના માટે જ હવે આપણે કે ટાઈમ લઈને અત્યારે આવ્યા છીએ. સરસ મજાની હોટલ છે ભાઈ, શાનદાર લુક છે ભાઈ હોટલમાં. આપણે ગાડીને લઈ લઈ, કારણ કે ભાઈ જ્યારે આપણે ગોવાના સફરમાં હોય ને તો આ ગાડી આપણી ફેવરેટ છે ભાઈ. રાત્રે આપણે આવ્યા હતા અહીંયા 24/7 પોલીસો પાસે ભાઈ. જોયું હતું ને તમે રાત્રે? જો સરસ મજાનો વ્યૂ છે ભાઈ. સવારમાં જો કે અત્યારે 12 વાગી ગયા છે. આપણે ફ્રી થયા અને સીધા અહીંયા આવી ગયા છીએ, કારણ કે તમને વાત કરી હતી તમને સવારનું આ જગ્યાનું વિઝિટ કરાવીશ. તો અત્યારે ફરીથી પાછા આપણે આવી ગયા છીએ અને હજી આગળ પણ જઈશું. આપણા ફ્રેન્ડ આવશે અહીંયા, તો ઘડીક 5-10 મિનિટ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી અને હવે આગળ જઈશું આપણે. તો ભાઈ જો આ જગ્યા છે, રાત્રે આપણે અહીંયા બેઠા હતા અને જો તમે રાતે તો બરાબર દેખાતું નહોતું, પણ હવે ક્લિયરલી તમે જોઈ લો.
બધું પાણી પાછું ભરાઈ જાય ને તો અહીંયા સુધી આવી જાય પાણી. અહીંયા પણ બેઠા છે અને આ છે અશ્વેમ બીચ. મોરજીમાં આગળ હતું અને આ અશ્વેમ બીચ કરીને છે. તો આ એક સરસ મજાનું લોકેશન છે ભાઈ. આપણા ફ્રેન્ડનો ફોન આવી ગયો અને તે લોકો આવી ગયા છે તો એને મળીએ પાછા આપે ગાડી ચાલુ કરીને. અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે અને હવે જઈએ મોરજીમમાં. ફાઇનલી આપણા જે ગુજરાતી મિત્રો હતા આપણા ગામના બાજુના તેઓ આપણે મળી ગયા છે ને અત્યારે આપણે એના બોરામાં ફરવા લઈ આવ્યા છીએ મોરજીમની અંદર. તો બસ નરેશભાઈ તમારે 2 દિવસ થઈ ગયા ગોવાની અંદર, કેવી મજા આવે તમને? બહુ મજા આવે છે અત્યારે. હા માર્ચ મહિનાને સ્ટાર્ટિંગમાં જ આવો, તમને રિઝનેબલ પ્રાઇસમાં બધું મળી રહેશે. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે જો અહીંયા મોરજીમ બીચ ઉપર. 31માં આપણે અહીંયા આવ્યા હતા, પાર્ટી ચાલુ હતી, તમને બધાને બતાવ્યું હતું. બધા રશિયન્સ લોકો અહીંયા બેઠા છે અત્યારે. અહીંયા લાઈફ ગાર્ડ લોકો રહે છે કે જે બહુ મોટા અંદર કહેવાય ને કે અંદર વધારે જતા હોય ને તો એ લોકોને સેફટી માટે છે, તો તમને પાછા બોલાવી લે છે. અને આ જોઈ લો મોરજીમ બીચ પ્રોપર. આ લોકો બધા વિડીયો શૂટિંગ અત્યારે કરે છે. આપણે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું છે તો હવે આપણે નીકળી છે. અને ભાઈબંધને કહીએ છીએ કે ભાઈ હવે તમે થોડો ફરી લો, જો હું ફ્રી થઈ જાય તો પાછો તમને ફરીથી હું જોઈન્ટ કરી લઈશ. તો ચાલો હવે મળીએ. બરોબર, રિટર્નમાં કોલ કરશું ટાઈમ મળશે તો. ઓકે બરાબર, ભલે હાલો ભાઈ મળીએ પાછા ફરીથી. તો ચલો મિત્રો, હવે તમે જોયું કે ભાઈ આપણે રાજકોટથી ગોવાની જે જર્ની હતી તેમનો આ એક પાર્ટ હતો જે આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા જ આ બ્લોગને. હજી પણ આપણે કહેવાય ને કે ગોવાની અંદર જઈએ 3-4 મહિના, તો અવનવા આપણે ફ્રી ટાઈમ પર તમને બધાને બતાવી દઈશું સારા પ્લેસ અને થોડીક ઇન્ફોર્મેશન પણ તમને આપી દઈશું. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા ફરીથી એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી જય ગિરનારી, હર હર મહાદેવ અને જય સિયારામ, જય સોનલમાં.